બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડેશ્વરી માતાનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે ખાસ બીએસએફના જવાનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભક્તિ, શક્તિ અને આસ્થાનું અનેરું મહત્વ રહેલું છે. લોકોની દેવી દેવતાઓમાં અતૂટ શ્રદ્ધા હોય છે અને કહેવાય છે કે નડેશ્વરી માતાએ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે બીએસએફના જવાનોની સાક્ષાત રક્ષા કરી હતી. તે સમયથી આજ દિન સુધી બીએસએફના જવાનો બે સમય માં નડેશ્વરી માતાજીની પૂજા અર્ચના કરે છે અને ભાવિકો પણ દૂર દૂરથી માં નડેશ્વરી માતાના દર્શન કરવા માટે આવે છે. અફાટ રણની વચ્ચે નડેશ્વરી માતાજી મંદિરના દર્શન થાય છે. કચ્છનું મોટું રણ, ભારત-પાકિસ્તાન સરહદ અને સરહદી વિસ્તારમાં નડેશ્વરી માં બિરાજે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક તીર્થસ્થળો આવેલા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા નડેશ્વરી માતાના મંદિરે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામથી 20 કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક કચ્છના મોટા રણમાં સ્થિત નડાબેટમાં બિરાજમાન અને સરહદી લોકોની આસ્થાના કેન્દ્ર સમાન શ્રી નડેશ્વરી માતાનો મહિમા જૂનાગઢના રા નવઘણ સાથે જોડાયેલો છે. ઈસવીસન 1965 અને ઈસવીસન 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ભારતીય સૈન્યને પણ માતાજીએ મદદ કરી દિશાસૂચન કર્યું હોવાનું લોકમુખે સાંભળવા મળે છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર રણમાં ફરજ બજાવતા બીએસએફ જવાનોને માં નડેશ્વરી માતાની મદદ મળી રહેતી હોવાની આસ્થા છે. માં નડેશ્વરી માતાના ધામમાં એક પૂજારી મંદિર ટ્રસ્ટ તરફથી અને એક પૂજારી બીએસએફ તરફથી એમ બે પૂજારી માતાજીની સેવા પૂજા કરે છે. બીએસએફ જવાનો માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે. સવાર સાંજ બંને સમયની આરતીમાં બીએસએફના જવાનો અચૂક હાજરી આપે છે. વર્ષો પહેલાં એક ક્રાંતિકારી સંત પૂજ્ય સચ્ચિદાનંદ બાપુએ સુઈગામના સરપંચ સ્વ ભાણાજી રાજપૂત અને બીજા આગેવાનોના સાથ સહકારથી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. નડેશ્વરી માતાના મંદિરનો પણ વર્ષો જૂનો ઇતિહાસ છે. 40 વર્ષથી નડાબેટમાં રામનવમીના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. ચારે બાજુ અફાટ રણ હોવા છતાં નડાબેટમાં મીઠું પાણી નીકળે છે. નવરાત્રિમાં 9 દિવસ માતાજીના અનુષ્ઠાન, હવન અને વિશેષ પૂજામાં બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર દેશભરમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાય છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા દરેક મંદિરોનો વર્ષો પુરાણો ઇતિહાસ છે, જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડેશ્વરી માતાના મંદિરનો પણ વર્ષો જૂનો ઇતિહાસ છે. ભારત-પાકિસ્તાન બોર્ડરે નડેશ્વરી માતાજી મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર કહેવાય છે. અહીં દેખાતા રણની જગ્યાએ મોટો દરિયો પથરાયેલો હતો. તે સમય દરમિયાન જૂનાગઢના રાજા રા નવઘણની ધર્મની બહેન જાહલ તેના પતિ સાસતિયા સાથે પશુઓ લઈ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગયા હતા, જ્યાં જાહલના રૂપ પર મોહિત થઈ સિંધના રાજા હમીર સુમરાએ તેને કેદ કરી હતી. ધર્મની બહેનને બચાવવા માટે ઘોડાઓ સાથે સિંઘમાં જવા નીકળેલા રા નવઘણને નડાબેટમાં જમવાની કોઈ વ્યવસ્થા ના મળતા કન્યાનું રૂપ ધારણ કરી નડેશ્વરી માતાએ સાક્ષાત રા નવઘણ અને તેના સૈનિકોને જમાડ્યા હતા. રા નવઘણ અને તેમના સૈનિકો પાકિસ્તાનમાં આવેલા સિંધમાં જલ્દી પહોંચવા માટે મદદની અપીલ કરતા બાળકી સ્વરૂપ ચારણ આઈએ પોતાનો ઘોડો આગળ કરી દરિયામાં નાખવાના આદેશને રા નવઘણે માથે ચડાવી દરિયામાં પોતાનો ઘોડો દોડાવ્યો હતો. ઘોડા આગળના પગે પાણી અને પાછળના પગે ધૂળ ઉડાડતા સિંધ સુધી પહોંચી ગયા હતા. દરિયો હવા છતાં પણ માતાજીએ રા નવઘણની સિંધ સુધી પહોંચવા માટે બાળકીનું સ્વરૂપ ધારણ કરી મદદ કરી હતી. રા નવઘણે સિંધમાં પહોંચી હમીર સુમરાને હરાવી નડાબેટમાં પરત આવી માતાજીની સ્થાપના કરી પ્રથમ પૂજા કરી હતી. ત્યારથી દરિયાની જગ્યાએ રણ થઈ ગયું હોવાની લોકવાયકા છે. નડેશ્વરી માતાની માનતાથી અનેક લોકોને સંતાન પ્રાપ્તિ થઈ છે. માં નડેશ્વરી બોર્ડર પર ફરજ બજાવતા જવાનોની આજે પણ સાક્ષાત રક્ષા કરે છે. બીએસએફના જવાનો નડેશ્વરી માતામાં અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવે છે. માતાજીનું પૌરાણિક મંદિર નાનું છે અને નડેશ્વરી માતાની અતૂટ શ્રદ્ધાના કારણે દર્શનાર્થીઓની ભીડ વધતા પૌરાણિક મંદિરની બાજુમાં નડેશ્વરી માતાજીનું નવું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. માતાજીના મંદિરે લોકો પોતાની બાધા માનતા પૂર્ણ કરવા માટે આવે છે. નડેશ્વરી માતાની માનતાથી અનેક લોકોને સંતાન પ્રાપ્તિ થઈ છે. માનતા પૂરી થતા ભાવિકો માતાજીના મંદિરે ચાલતા અને દંડવત પ્રણામ કરતા આવી પોતાની બાધા પૂર્ણ કરે છે.
ચારે બાજુ પથરાયેલા રણમાં બિરાજતા નળેશ્વરી માતાજીને શીશ ઝુકાવવા ભાવિક ભક્તો વર્ષમાં એકવાર અચૂકપણે આવે છે. બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવે છે. માં નળેશ્વરી માતાના મંદિરે રામનવમી અને દિવાળીના પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા મંદિરે મેળાનો માહોલ સર્જાય છે. મંદિરે નળેશ્વરી માતાજીના ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે, જેના કારણે રણ વિસ્તારમાં માતાજીના દર્શને આવતા દર્શનાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ રૂપે મળી રહે છે. વર્ષ દરમિયાન લાખો ભક્તો માં નળેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આપણો ઇતિહાસ જેમ બને તેમ આગળ શેર કરજો અને વિડીયોને લાઇક કરજો.